ઓકે, વિદ્યાર્થી મિત્રોને સંભળાયું છે મોટા ભાગનાને? હું જરાક પૂછી લઉં સ્ક્રીન ઓફ કરીને. ફરી પાછું नहीं देखा है सर। હું જરાક પૂછી લઉં. અચ્છા, સોહમ સોહમ છે? અચ્છા, શ્રેયા? હા, શ્રેયા? हाँ सर। હા, રાશિ? हाँ सर। ઓકે, વીર છે? हाँ सर। ઓકે, યાશિકા? हाँ सर। ઓકે, સંભળાયું છે બધું બરાબર? ઓડિયો ક્લિયર આવે છે? કેશવી? કેશવી? સર મને નહીં સંભળાયું. તારું તો એ બંધ હશે તો પછી. અચ્છા, પ્રાચીને સંભળાયું તું? ના સર. ઓડિયો નહીં સંભળાયો? આરચી? ના સર. ઓકે, હું ફરી ટ્રાય કરું. ના સર. તમને સંભળાવવું જ જોઈએ. ઓકે, ચલો હું ફરી એક વખત ટ્રાય કરી જોઉં. એ જ સ્લાઇડ ને આપણે પાછા ફરી શેર કરી જોઈએ. તમારો ઓડિયો જે છે એ ऑडियो ऑन करवाना। હા, ઓડિયો ચાલુ રાખજો. હું ફરીથી એ સ્લાઇડ ને જોયો તો હું ફરી પાછી તમને રિપીટ કરું છું. અને મારા સેટિંગ મારા સેટિંગમાં પણ હું જરાક જોઈ લઉં છું કે ભાઈ ઓકે છે કે નહીં. શેર કમ્પ્યુટર સાઉન્ડ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વન્સ અગેન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિકટ પરિસ્થિતિમાં પણ તંદુરસ્તી જાળવી શક્યા છો એ ઘણી સારી વાત છે. હવે પછી પણ એમાં કચાશ રાખશો નહીં. એક વિષાણુએ સમગ્ર દુનિયાના વ્યવહારને જ બદલી નાખ્યો છે અને એમાં આપણે પણ અપવાદ નથી જ. જ્યારે એક તરફનું દ્વાર બંધ થાય છે ને. ઓકે, સંભળાય છે બધાને? ઓકે ઓકે ઓકે, બીજી તરફની બારીઓ ખુલતી પણ હોય છે. એટલે નિરાશ થયા વિના
ઓડિયો પણ આપણે શેર કરી શકીએ છીએ આ રીતે લાઈવ એ પણ બરાબર. ઓકે, તો હવે આપણો વિષય છે સ્ટેટિસ્ટિક્સ. એની એક નોટ તમારે બનાવવાની છે. આમ તો 150 થી 200 પેજની એક નોટ કમ્પલસરી આમાં જોઈશે, કારણ કે શરૂઆતનું પહેલું ચેપ્ટર તો થિયરી છે આપણું, બરાબર. અને થિયરી છે એમ છતાં પણ આપણે સ્વાભાવિક છે કે એમાં લખવાનું તો રાખવું જ પડશે. હવે થિયરીનો પહેલો જે હિસ્સો છે આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, બરાબર. હવે એની અંદર શરૂઆતમાં જે થોડુંક ઐતિહાસિક બધી માહિતી છે, એટલે હું અહીંથી તમને જે સ્લાઇડ ઉપર ક્વેશ્ચન દેખાય, ટાઇટલ તમારું ચેપ્ટરનું આ છે, એ તમે આપ નોટમાં લખતા જ જાઓ, સાથે સાથે નોટ અને પેન હાથમાં રાખો જ, બરાબર. અને પછી હું તમને પહેલા ક્વેશ્ચન આપું છું. એક ક્વેશ્ચન તમારે કાં તો સાથે એક સાથે લખી દો અથવા તો વચ્ચે થોડો થોડો ગેપ મૂકી દો, જેથી આપણે એનો જવાબ લખી શકીએ, બરાબર છે. તો બીજી જે શરૂઆત આપણે કરીએ છીએ આજથી પહેલા ચેપ્ટરની, એની સ્લાઇડ તમારી સામે છે. મેં 4 પ્રશ્નો લખ્યા છે, તમારી નોટમાં તમારે લખવા પડશે. તો આપ એ અચૂક લખી દો પહેલા. હું બોલતો બી જઈશ જોઈએ તો. મુગલ સમ્રાટ અકબરનું શાસન કઈ સદીમાં હતું? નંબર 1 પહેલો પ્રશ્ન. એમાં મેં વિકલ્પ આપ્યા છે બાજુમાં, 14મી સદીમાં, 15મી કે 16મી. બીજો પ્રશ્ન છે, અકબરના શાસનની કઈ વ્યક્તિએ કયા પુસ્તકમાં આંકડા શાસ્ત્ર વિશેની પદ્ધતિનો ઉલ્લેખ કર્યો હતો? ત્રીજું, આંકડા શાસ્ત્ર શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હોવાનું મનાય છે અને તે ક્યાંના વતની હતા? બરાબર. અને ચોથો પ્રશ્ન પણ સ્ક્રીન ઉપર છે. 1794માં આંકડા શાસ્ત્રનો ઉલ્લેખ શેમાં જોવા મળ્યો હતો અથવા શેમાં મળે છે? અત્યારે આ 4 પ્રશ્નો છે. તમારી બાજુમાં તમારી ટેક્સ્ટ બુક પણ હશે જ. તો ટેક્સ્ટ બુકનું વેરી ફર્સ્ટ પેજ છે પહેલા ચેપ્ટરનું, બરાબર. એના લગભગ પહેલા બીજા પેરેગ્રાફની અંદર જ આ બધા પ્રશ્નો પહેલામાં જ હશે લગભગ. આપ 2 મિનિટ હું તમને આપું છું, પછી આપણે 1 બાય 1 હું નામ બોલીશ એને ચેક કરવાનું છે, બરાબર. તો હું અત્યારે સ્ક્રીન ઓલરેડી તમે લખી દીધું છે, એટલે સ્ક્રીન સ્ટોપ કરું. ના સર 2 મિનિટ. ઓકે 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 ઓકે. ચાલો પ્રશ્ન તરફ પાછા આવી ગયા આપણે. હવે પહેલો જે પ્રશ્ન છે, મુગલ સમ્રાટ અકબરનું શાસન કઈ સદીમાં હતું? બરાબર. ઓકે. હું કોઈકને પૂછું, તમે જવાબ આપો અથવા તમારામાંથી જ માઇક્રોફોન ઓન કરીને કોઈ બોલી શકે. બરાબર. 15મી. 15મી સદીમાં.
ઓકે 15મી સદીમાં હા 15મી અકબરનું શાસન જે છે તમારા સ્ક્રીન ઉપર દેખાશે, જુઓ 1596 થી 1597, બરાબર. એ 15 થી 15 છે એટલે 16મી સદી આવે. જો તમારો આન્સર, હા, અત્યારે કઈ સદીમાં કહેવાય? 21મી સદીમાં કહેવાય, પણ આપણે લખીએ, હા, લખીએ છે 1920 એમ, 2020, બરાબર. તો ટૂંકમાં એનો સમયગાળ જે છે તે મુજબ 16મી સદી કહેવાય. એટલે તમારો જવાબ ખોટો હોય તો સુધારજો, વાંધો નહીં, બરાબર છે. ઓકે, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે કે અકબરના શાસનમાં કોણ વ્યક્તિ હતી? અચ્છા, અબ્દુલ ફઝલ અને અબુલ ફઝલ અને ઓકે, આઈને અકબરી. અચ્છા, ચાલો હું તમને એમનું ચિત્ર બતાવું. બસ જુઓ, હા, અબુલ ફઝલ કંઈક આવા દેખાતા હતા. અને એણે જે ગ્રંથ લખ્યો હતો એ આઈને અકબરી. હા, હવે આપણી ટેક્સ્ટ બુકમાં એ ચિત્રો નથી, પણ એ મેં કમ્પાઇલ કરીને શોધી કાઢ્યા છે કે આ ટાઈપનું લુક હતું. આના ઉપર બીજા લોકોએ બી પછી પોતાના પુસ્તકો બનાવ્યા છે, પણ આ આઈ થિંક ટ્રાન્સલેશન એક હોઈ શકે છે, એક ઓરિજિનલ. આ ઓરિજિનલ એની સ્ક્રિપ્ટ છે. ઓકે, ચાલો, ટૂંકમાં અબુલ ફઝલ આવે અને આઈને અકબરી નામનો ગ્રંથમાં એને રજૂઆત કરેલી. ઓકે, જે થર્ડ વન છે, ત્રીજો પ્રશ્ન, એ શું છે? ત્રીજો પ્રશ્ન, આંકડાશાસ્ત્ર શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો અને હોવાનું મનાય છે? હા, તો કોણે કર્યો તો? અટપટું નામ છે થોડું. ગોડફ્રીડ અચ્છા, એ કંઈક આ ટાઈપના દેખાતા હતા, ગોડફ્રીડ અકેનવોલ, બરાબર. ચિત્રો હું તમારી સામે ખાલી આઈડેન્ટિફિકેશન માટે જ મૂકું છું. તમારે જે આપણું નામ જે છે એ અંદર છે એ યાદ રાખવાનું છે, ગોડફ્રીડ અકેનવોલ, બરાબર છે. ઓકે, એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો કયું છે ચોથો ક્વેશ્ચન? એક સાલ છે, એ સાલમાં કયા કોની અંદર આંકડા શાસ્ત્ર વિશેની થોડી વાતો છે, તો એ પ્રશ્નનો ઉત્તર તમારી સામે છે, ધ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા. એનું નામ પણ 1794 ની અંદર તમારું નામ આ છે અંદર ટેક્સ્ટ બુકમાં, જોજો, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, બરાબર. ક્લિયર છે? સર ટેક્સ્ટ બુકમાં તો 1797 સર 1797. એક મિનિટ મારી પાસે છે, હું જોઈ લઉં. કદાચ મારી ટાઈપ કરવામાં ભૂલ થઈ હોય. એક મિનિટ, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા, હા, 1797 છે ને? ઓકે, સોરી. તો મારે અહીંયા કરેક્ટ કરવાનું છે, ટૂંકમાં મારી ભૂલ સુધારી દેજો તમે. ઓકે, 1797, ચલો, બરાબર. ઓકે, મારા ક્વેશ્ચનમાં પણ હું સુધારો કરી દઉં છું. 1797, વેરી ગુડ. તમે જાગતા છો, બધાને ધ્યાન આપ્યું, વેરી આનંદ થયો. થેન્ક યુ. હા. ઓકે, તો આઈ થિંક પહેલા 4 પ્રશ્નોનું સમાધાન આપણે શોધી કાઢ્યું છે, બરાબર છે. નેક્સ્ટ આપણે કરીએ, જો કદાચ આમ તો હજી ટાઈમ છે આપણી પાસે, એ પણ થઈ જશે પૂરા, પણ રહી જાય તો ટેન્શન નહીં કરવાનું, તમારે શોધી કાઢવાનું. ઓકે, પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે, જુઓ. સંભાવનાનો સૌપ્રથમ અભ્યાસ કોણે કર્યો હોવાનું મનાય છે? રાહુલ લખવાના ને? હા, લખતા જાવ સાથે. ક્રમમાં સળંગ ક્રમ રાખો. મેં ભલે 1 2 3 4 પાછા અલગ કર્યા છે, 4 પછી 5 આપી દો. 5 6 7 8 9 10, 10 થશે તમારા આ 6 પ્રશ્નો. સંભાવનાનો સૌપ્રથમ અભ્યાસ કોણે કર્યો હોવાનું મનાય છે? પછી 1 2 લીટી છોડી દો જોઈએ તો. પછી વિશ્વમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્રીય સંસ્થા
કઈ ક્યાં અને ક્યારે સ્થપાઈ? ત્યાર પછી જોતા જજો, ગાણિતિક આંકડા શાસ્ત્રની રચના કરવાનું કોને ફાળે જાય છે? ઓકે, બધા કેમ લેટ પડી જાય છે? હીર અને લખવાનું બાકી છે, વચ્ચે કઈ બ્લેક બ્લેક આવે. ક્યાં કેમ એવું આવે છે? સર નહીં ખબર, દેખાતું નહીં સર. સ્ક્રીન બરાબર દેખાય છે ભાઈ બધાને? ના સર. નહીં સર, વચ્ચે બ્લેક આવે છે. સર વચ્ચે કઈ આવે છે. ઓકે, હું છે ને, અચ્છા હું ટ્રાય કરું જરા થોડા અક્ષરો મોટા કરવાની કોશિશ કરું. થઈ ગયું થઈ ગયું. હવે દેખાય છે? હા સર, બસ દેખાય હા છે. વીર થઈ ગયું. જો પાછું થયું. હવે જો વીર. થઈ ગયું. એટલે એમાં શું ઇન્ટરનેટ ની સ્પીડ થોડી આમ તેમ થશે ને તો આ બધા પ્રશ્નો હું બોલીશ, ચાલો કઈ વાંધો નહીં. પહેલો પ્રશ્ન બોલી જાઉં પાછળ, એટલે કે પાંચમો. હા, સંભાવનાનો સૌ પ્રથમ અભ્યાસ કોણે કર્યો હોવાનું મનાય છે? પાંચમો પ્રશ્ન, બરાબર. પછી છઠ્ઠો, વિશ્વમાં સૌ પ્રથમ આંકડા શાસ્ત્રીય સંસ્થા કઈ, ક્યાં અને ક્યારે સ્થપાઈ? ત્રીજો પ્રશ્ન, ગાણિતિક આંકડા શાસ્ત્રની રચના કરવાનું શ્રેય કોને ફાળે જાય છે? આઠમો પ્રશ્ન, કાર્લ પિયર્સને ક્યાં અને શાની સ્થાપના કરી હતી? નવમો ક્વેશ્ચન, આંકડા શાસ્ત્રના પિતા તરીકે કોની ગણતરી થાય છે? તેમણે કયા ક્ષેત્રોમાં આંકડા શાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો? અને 10મો સવાલ, ભારતમાં આંકડા શાસ્ત્રના વિકાસનું શ્રેય કોને ફાળે જાય છે? ઓકે, તો કુલ અત્યાર સુધીમાં 10 પ્રશ્નો થયા છે. હવે આના પ્રશ્નો બની શકે છે કે આપણો ટાઈમ પૂરો થઈ જાય કદાચ અને ચેક ન કરી શકાય, તો કઈ નહીં, કાલે કરીશું. પણ તમે અત્યારે એટલીસ્ટ પ્રશ્નોના ઉત્તર શોધવાનું શરૂ કરો. ભાવાર્થ, ન લખ્યો હોય તો એટલીસ્ટ તમે ના પાડો કે નથી લખાયો છે. ઓકે, ખુશી બારૈયા, નેક્સ્ટ ચાન્સ, તમારો ટાઈમ પૂરો થઈ ગયો. ખુશી બારૈયા, 5મા પ્રશ્ન વાંચીને ઉત્તર
વિડીયો ચાલુ કરીને આપો. હા સર. હા સંભાવનાનો સૌપ્રથમ ખ્યાલ કોણે હોવાનું મનાય છે? હા, કોણે આપ્યો હોવાનું મનાય છે? ઓકે, કોણ? મળ્યો જવાબ? ના સર, આ નથી મળતો, એના પછીનો મળ્યો. એવું છે. અચ્છા, આ જવાબ 5મા પ્રશ્નનો જવાબ કોણે લખ્યો છે? મેં. હા હા બોલ. હા બોલ વીર, બોલતો. મહારથીઓ લાપ્લાસ અને ગોસ. હા, બે નામ છે, લાપ્લાસ અને CF ગોસ કરીને છે, બરાબર? હા હા, એટલે એ હું તમને કાલે પાછું રિપીટ કરીશ, વાંધો નહીં, કારણ કે એ ચિત્ર સાથે બતાવીશ. અચ્છા, તો લાપ્લાસ અને ગોસ નામના બે છે, એમણે સૌથી પહેલો અભ્યાસ કર્યો હોવાનું મનાય છે. ઓકે, નેક્સ્ટ હીર, છઠ્ઠો પ્રશ્ન. હીર ગાંધી. સર, હા. વિશ્વમાં સૌપ્રથમ આંકડાશાસ્ત્રીય સંસ્થા કઈ, ક્યાં અને ક્યારે સ્થપાઈ? રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન ઈસવીસન 1834 લંડનમાં સ્થપાઈ. વેરી ગુડ, બરાબર છે. બાકીના બધા જોજો, સાંભળજો. હા, ઓકે. એના પછી રોયલ, એ પણ હું તમને કાલે પાછા આપણે રિપીટ કરીશું, કદાચ પૂરું થઈ જાય તો. અચ્છા, માહી મોરબિયા, 7મો ક્વેશ્ચન, જો શોધી કાઢ્યો હોય જવાબ તો. હા સર. હા, ગાણિતિક આંકડાશાસ્ત્રનો રચયિતા કોણ છે? કાર્લ પિયર્સન. વેરી ગુડ, કાર્લ પિયર્સન. એ નામ હવે તમે 12મું ધોરણ પૂરું કરશો કે કોલેજમાં પણ જશો તો પણ એ નામ તમારી સાથે હંમેશા રહેશે, બરાબર છે? ઓકે, એના પછી આપણે શિખા પટેલ. શિખા છે? કાર્લ પિયર્સન. હા હા, હા શિખા. સર. હા હા, એના પછીનો પ્રશ્ન. હા, કાર્લ પિયર્સને ક્યાં અને શાની સ્થાપના કરી? લંડનમાં યુનિવર્સિટી આંકડાશાસ્ત્રીય વિષયના વિભાગમાં. ઓકે, લંડનની અંદર એમણે સ્ટેટિસ્ટિકલ એક ડિપાર્ટમેન્ટ શરૂ કર્યો હતો. ઓકે, આ થોડું ઘણો જવાબમાં તમારો ફર્ક હોઈ શકે છે, પણ વાંધો નહીં. ઓકે, એના પછી આઈ થિંક હજી એક છે, કશિશ. જો આપણે પાછા રિપીટ કરીશું કાલે, બરાબર? કદાચ ટાઈમ પૂરો થઈ જાય આપણો. કશિશ. અચ્છા, કૃષિ છે, કૃષિ. હા, કૃષિ. હા, વિડિયો ઓન કરીને જરાક. આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોની ગણતરી થાય છે? તેમણે કયા ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો? વેરી ગુડ. આંકડાશાસ્ત્રના પિતા તરીકે ફિશરે જીનેટિક્સની ગણતરી થાય છે. તેમણે બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી અને ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. બરાબર છે. હા, મૂળ એનું નામ ઇર્વિંગ ફિશર છે અને બાકીના જે બધા જુદા જુદા ક્ષેત્રમાં એમણે એનો ઉપયોગ કર્યો છે વિશેષ, બરાબર? એ નામ પણ લગભગ તમે કોલેજ સુધી ભણશો ત્યાં સુધી એ આવ્યા કરશે, બરાબર? વેરી ગુડ. આઈ થિંક પૂરા થયા કે બાકી છે આપણા? એક બાકી છે. ઓકે, સોહમ જરાક મને કહેતો. સોહમ પટેલ. હા હા, દિવેચા. હા હા, સોહમ પટેલ અને દિવેચા બે છે.